નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એગ્રેસ્ટે સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, અવનવી વાતો અને રજૂઆતો તમારા સુધી જ્ઞાન બાંટવા માટે કરી રહ્યા છીએ ત્યારે આજે આપણી સાથે મંડલિકપુર પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષક કે જેઓ અવકાશીય ખગોળીય જ્ઞાન ખૂબ ધરાવે છે એવા તુષાર પંડ્યા સાહેબ તેમજ જૂનાગઢ બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતાપ વોરા સાહેબ આપણી સાથે જોડાયા છે. સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સાહેબ, ખાસ વાત કરવામાં આવે કે સામાન્ય બધી વસ્તુની તો ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ આજકાલ જે છે એ ખગોળ શાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન એમની પણ લોકોના કંઠે, લોકો પાસેથી વાતો જાણવા મળે છે. ત્યારે ખગોળ વિજ્ઞાન એટલે શું એ પણ જણાવો, અને સાથે સાથે એ પણ જણાવો કે અત્યારના સમયની અંદર સામાન્ય માણસ માટે એમનું મહત્વ શું છે. જી સર, પંડ્યા સાહેબ. ખગોળ વિજ્ઞાન એટલે એવું વિજ્ઞાન કે જેમાં આપણે તારાઓ છે, ગ્રહો છે, ઉલ્કાઓ છે, બરોબર છે, રાશિ, નક્ષત્રો, આકાશગંગા એ બધા સાથે જોડાયેલું વિજ્ઞાન, જેને આપણે ખગોળ વિજ્ઞાન કહીએ, જેને ઇંગ્લિશમાં એસ્ટ્રોનોમી તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં પણ ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા લોકોને એવા વર્ડમાં કન્ફ્યુઝન થાય. એક શબ્દ એસ્ટ્રોલોજી છે ને એક એસ્ટ્રોનોમી છે, તો ખાસ આપણે સ્પષ્ટ કરીએ કે ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી થશે. જી, આ વિજ્ઞાન બધાને સ્પર્શે છે, નાના મોટાથી લઈને દરેક લોકોને સ્પર્શે છે. એવું નથી કે આ વિજ્ઞાન એટલે વિજ્ઞાનના જ લોકો માટેનું છે, પણ ખગોળ વિજ્ઞાન વર્ષોથી બધા લોકોને સ્પર્શે છે. એના દ્વારા જ આપણી ઘણી બધી ઋતુચક્ર ને પણ બધું એ જોવામાં આવે છે. એટલે સામાન્ય વ્યક્તિઓ માટે પણ આ ખૂબ મહત્વનું રહ્યું છે. બહુ સરસ વાત કરી. મિત્રો, સાથે સાથે આપણે એ પણ વાત જાણવાનો પ્રયત્ન કરીએ કે ખગોળ વિજ્ઞાનની વાત કરતા હોય ત્યારે એ પણ જણાવો કે આમનું અવલોકન જે આપણે કરવું એ પણ એક અલૌકિક અને એક સારી બાબત છે. ત્યારે સામાન્ય વ્યક્તિ અને વિદ્યાર્થીઓમાં પણ કુતૂહલતા હોય છે, તો અવકાશી અવલોકન આ લોકો કઈ રીતે કરી શકે? આમ જોઈએ તો જનરલી નરી આંખે દેખાતું આકાશ જે છે એ આમ આપણે સ્વચ્છ આકાશ જ્યારે હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ. આજે આપણે જુનાગઢની અંદર છે તો જુનાગઢ છે લાઇટિંગ વાળું હોય છે, એટલે આપણે નરી આંખે નથી જોઈ શકતા. પરંતુ જ્યારે આપણે ગામડાઓમાં અને પ્રકાશ જ્યારે ઓછો હોય ત્યારે આપણે જોઈ શકતા હોય છે. જ્યારે તમે જુઓ છો તારાઓ હોય છે એ ટમટમતા હોય છે, એટલે લાઇટની એની લબુકઝબુક થતી હોય છે. અને જ્યારે ગ્રહો છે એ એકદમ ખાલી લાઇટ વાળા જ હોય છે. લાઇટ વાળા એટલે એ પોતે પરપ્રકાશિત છે, પોતાનો પ્રકાશ નથી હોતો, એને સૂર્યના પ્રકાશ મળે છે ત્યારે એ આપણને પ્રકાશમાં દેખાય છે. તો જનરલી આપણે વિદ્યાર્થીઓ હોય છે એ બધા, આમ તો વિદ્યાર્થી પણ લોકોને પણ એવું જ છે કે બધા જે છે એ તારાઓ જ કહેવાય છે, પરંતુ ગ્રહો છે એ માત્ર લાઇટ જ કરતા હોય છે. એનાથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ ગ્રહો છે અને આ લાઇટ, આ જે લબક જબક થાય છે એટલે કે બ્લુ લાઇટ થતી હોય છે અને લબક જબક થતા હોય ટમટમતું કહેવાય છે, એટલે એને તારામંડળ કહેવાય છે. જનરલી આકાશની અંદર એવા ઘણી બધી તારામંડળો આવેલા છે. અને હાલમાં પણ તમે જોવો છો કે આપણે શિયાળાની ઋતુ શરૂ થાય ત્યારે અને આખો શિયાળો પ્લસ ઉનાળામાં પણ આવા ઘણા બધા આપણે તારામંડળો જોઈ શકીએ છીએ. બહુ સરસ વાત કરી. મિત્રો, તમે પણ આ બધી વસ્તુઓ જે છે જોઈ શકો છો. ખાસ કરીને સિટી જે છે એમની અંદર વધારે પડતા રાત્રિના લાઇટિંગના ઓલાના હિસાબે આપણને જોવા ન મળે, પરંતુ ક્યાંક આપણે સિટીના રોડથી બહાર જઈએ ત્યારે શરૂઆતમાં, એટલે કે જ્યારે અંધારું થતું હોય ત્યારથી લઈ અને થોડા સમય સુધી આપણે વ્યવસ્થિત રીતે અવકાશી અવલોકન કરી શકતા હોઈએ છીએ. પંડ્યા સાહેબ, એ પણ તમે જણાવો કે ખાસ કરીને લોકો, અને આમ તો ખબર હોય છે પણ વ્યવસ્થિત ખબર નથી હોતી કે આપણે ચંદ્ર જે છે એ રાત્રે જોતા હોઈએ તો ચંદ્રના અલગ અલગ રૂપો જોવા મળે છે દરરોજના માટે. એ શું છે? બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો કે આપણે જનરલી એવું કહેતા હોય કે ચંદ્રની કળાઓ, એટલે વિદ્યાર્થીને અમે કળા શબ્દ આવે ને તો મોર યાદ આવે, પણ અમે એમ કહીએ કે ભાઈ મોર નહીં, આ ચંદ્રની કળા છે. એટલે ચંદ્રનો જે આખો ભાગ કહેવાય એમાં ક્ષય થાય અને એનો ઉદય થાય, જેને આપણે તિથિ મુજબ કહીએ તો શુક્લ અને અલગ અલગ અંધાર્યું અજવાળ્યું તરીકે આપણે કહેતા હોય છે, શુક્લ અને કૃષ્ણ પક્ષ. તો એમાં પૃથ્વી જે પોતાની ધરી ઉપર 23.5 અંશ નમેલી છે. હમણાં જેમ પ્રતાપ સાહેબે વાત કરી કે ભાઈ દરેક આ પદાર્થો છે પરપ્રકાશી છે, ચંદ્ર પણ પરપ્રકાશી છે. તો સૂર્યનો પ્રકાશ જ્યારે ત્યાં પડે છે ત્યારે અહીંથી લોકોને એક ઘણી વખત 15 દિવસે એનો ક્ષય અને ઉદય દેખાય છે, બરોબર, જેને આપણે એકમથી લઈને અમાસ
અને એકમથી લઈને પૂનમ સુધીની વાતને કહીએ છીએ. એટલે એ જે છે એમાં ત્યાં સુધી પ્રકાશ પડે છે એટલો આપણને પ્રકાશિત દેખાય છે, જેટલો નથી પડતો એટલો આપણને પ્રકાશિત દેખાતો નથી. પણ જ્યારે હું કે સાહેબ કોઈ સારા ટેલિસ્કોપના માધ્યમથી ફોટોગ્રાફી કરીએ તો તમને ચંદ્ર બીજ કે ચોથનો હોય તો તમને થોડોક જ દેખાતો હોય, પણ તમે આખી એની સરફેસ જુઓ ને ફોટોગ્રાફમાં તો તમને એની બોર્ડર આખી રાઉન્ડ શેપમાં દેખાય, જેમાં થોડોક જ ચંદ્ર પ્રકાશિત હોય, કારણ કે ત્યાં સુધી તેનો સૂર્યનો પ્રકાશ પડતો હોય છે. મિત્રો, એક વૈજ્ઞાનિક કારણ કહેવાય કે સૂર્ય જે છે એમના સીધા કિરણો નથી પડી શકતા, કારણ કે વચ્ચે સાહેબ પૃથ્વી આવી જાય છે. તો એમને હિસાબે આપણે પૃથ્વી ઉપરથી જ્યારે ચંદ્રમાને જોઈએ છીએ ત્યારે આપણને અલગ અલગ સ્વરૂપમાં, એટલે કે આપણે એકમ, બીજ, ત્રીજ અને પૂનમ સુધી અને અમાસ, આ બધી એ રીતે આપણને આ બધી વસ્તુ જોવા મળે છે. પણ ખરેખર ખગોળ વિજ્ઞાન જે છે એ અદ્ભુત અને અલૌકિક છે, અને એ જોવું અને માણવું એ પણ આપણા માટે ખુશીની વાત છે. સાહેબ, ખાસ તમે ઓરા સાહેબ એ પણ વાત કરો કે આજકાલ યુવાનો જે છે એમની અંદર આ સ્પેસ સાયન્સ પ્રત્યે પણ ખૂબ સારું એવું એમ કે નોલેજ મેળવવા માટે આગળ વધી રહ્યા છે. તો એ શા માટે આ અત્યારે હાલ ક્રેઝ છે, શું છે એ બાબત? આપને ખ્યાલ છે કે સૌપ્રથમ તો જ્યારે મંગલ મિશન, ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3, આ 4 મિશનો એવા છે કે ભારતની જે સંસ્થા છે ઈસરો, એમના દ્વારા આ જે યોજવામાં આવેલા હતા, એમાં મોસ્ટ ઓફ મિશન ચંદ્રયાન 1, ચંદ્રયાન 3 અને મિશન મોમ એટલે કે મંગળ મિશન છે એ બહુ સક્સેસફુલી રહ્યા હતા. અને એના પ્રભાવ છે એ આજની યુવા પેઢીને પણ લાગી પડ્યો છે, જેથી કરીને એને પોતાને પણ કંઈક છે કે ભાઈ આપણે પણ કંઈક આમાં આ બાજુ આપણે ટૂંકમાં ટેકનોલોજીમાં કંઈક આપણે જાણીએ તો વધારે સારું રહે છે. અમને યાદ છે કે જ્યારે ચંદ્રયાન 3 ઉતરાણ કરવાનું હતું ત્યારે એ 23મી ઓગસ્ટના દિવસે અમારી ઓફિસનો હોલ લગભગ 1000 માણસ જેટલા હતા, એમાં નાનાથી માંડી અને વૃદ્ધો સુધી હતા. પણ એની કુતૂહલતા એટલી બધી હતી કે જાણે કે આપણે કંઈક પામીએ છીએ. તો એ જોતા આજની યુવા પેઢીને કંઈક રિસર્ચ કરી અને કંઈક કરી બતાવવાનું નેમ ચાલુ છે. તો આ જે છે સાયન્સ, સ્પેસ ટેકનોલોજી ઉપર અને આજની નવી જે ટેકનોલોજી છે જે AI બેઝ જનરેટર પણ કરી શકે છે, અને એનો પણ આપણે સારો ઉપયોગ કરી અને આમાં રિસર્ચ માટે વધારે વિદ્યાર્થીઓ આકર્ષવા માંડ્યા છે. તો તમે એ પણ જોવો છો કે આજે સ્પેસ ટેકનોલોજી ઉપર ઘણા વિદ્યાર્થીઓ છે એ કામ કરે છે. આપને ખ્યાલ છે સુપર કોમ્પ્યુટર, તો એ બધા સુપર કોમ્પ્યુટરને કેમ ચલાવવા એ શીખવા માટે પણ ઘણા પ્રયત્નો વિદ્યાર્થીઓ હવે કરી રહ્યા છે. અમારે પણ વેકેશન વર્કશોપમાં પણ વિદ્યાર્થીઓ છે એ વધુ પડતા ટેકનોલોજી ઉપર જે શીખવાડીએ છે ને એમાં વધુ પડતા રસ ધરાવે છે. બહુ સરસ વાત કરી. મિત્રો, અત્યારના આધુનિક યુગની અંદર આપણે ઘણું બધું નવું શીખવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, અને સાથે સાથે અત્યારની નવી જનરેશન જે છે એમને પણ રાષ્ટ્ર પ્રત્યે ખૂબ સારી એવી ભાવના છે. આગળ વધવું, ભણવું, હોશિયાર થવું, નવું જાણવું, નવી તરકીબોથી આગળ વધી અને વિશ્વમાં ભારતનું નામ રોશન કરવાની અપેક્ષાઓ સાથે વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. ત્યારે આ પ્રકારે જ્યારે આપણો દેશ જે છે એ વિશ્વ આખામાં એ પોતાનો ડંકો વગાડતો હોય, પોતે જો મિશન મંગલ જે છે એમના ઉપર, ચંદ્ર ઉપર આપણે અદ્ભુત રીતે આપણા યાનો પહોંચાડી શકે એવી ક્ષમતા આપણા વૈજ્ઞાનિકોની છે, ત્યારે વિશ્વ પણ અચંબામાં પામ્યું. સાહેબ, કે આપણે તો એ વાત જાણી કે ભાઈ ઓછા ખર્ચમાં આપણે આ બધી ટેકનોલોજીના ઉપયોગથી આ બધું કર્યું, તો આટલી બધી સરળ વસ્તુઓને વ્યવસ્થિત રીતે કરી એ લોકોની નજરમાં પણ આવી અને સમાજે સ્વીકાર્યું કે નહીં. અને સાથે સાથે સાહેબ, મેં એવું પણ જાણ્યું છે કે આપણે જે ઉપગ્રહો છોડીએ છીએ એમાં લગભગ અમેરિકાના અંદાજે 125 થી 150 જેટલા ઉપગ્રહો જે છે એ આપણે અહીંથી છોડેલા છે, એમનું કામ આપણે કર્યું છે. તો આટલી બધી આપણી જે કહેવાય કે આપણા વૈજ્ઞાનિકોની સફળતા છે એનું ગૌરવ આપણે પણ લઈ શકીએ, ને સાથે સાથે આ એક કહેવાય કે અવકાશીય આજે આપણું ખગોળશાસ્ત્ર છે, ખગોળ વિજ્ઞાન જે છે એની અંદર આપણી ઘણી એવી આ ઉચ્ચ કોટીની કામગીરી જે છે એનું પણ આ એક ઉત્તમ નમૂનો ગણી શકાય. સાહેબ, સાથે સાથે એ પણ આપણે વાત જાણીએ કે પંડ્યા સાહેબ, કે ભારતના ખગોળ વિજ્ઞાન ક્ષેત્રમાં મુખ્ય જે આપણા કયું યોગદાન આપણે આપેલું છે એના વિશે પણ થોડી વાત કરો. ચોક્કસ આપણે વાત કરીએ તો હમણાં વાત કરી કે ભારતની મહત્વની જે આપણી અવકાશી સંશોધન સંસ્થા છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કે કહી શકાય આપણા અવકાશ વિજ્ઞાનના પિતા ગુજરાતી એવા ડૉક્ટર વિક્રમ સારાભાઈ, અને 1969 એટલે 1969માં સંસ્થાની સ્થાપના થઈ
ત્યારથી લઈને અત્યાર સુધીની જોઈએ તો આપણે બહુ મોટી હરણફાર પડી. તમે જે હમણાં ઉલ્લેખ કર્યો એમાં હું થોડી વચ્ચે વાત એડ કરીશ કલ્પેશભાઈ, કે વર્ષ 2017 ની અંદર ભારતે વર્લ્ડ રેકોર્ડ કર્યો અને આપણે PSLV C-37 નામના રોકેટ દ્વારા એક સાથે 104 ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યા, ઇટ મીન્સ લોન્ચ કર્યા, જેમાંથી 3 જ ભારતના હતા, પણ 101 તમે જે કહ્યું 101 વિદેશી ઉપગ્રહ હતા, જેમાંથી 90 થી વધારે ઉપગ્રહ અમેરિકાના અને ગૂગલના હતા. મતલબ ભારત પાસે અત્યારે કેપેબિલિટી છે કે તમે કીધું એમ ઓછા ખર્ચે આપણે આ વસ્તુ કરીએ છીએ. તો આને કારણે યુવાનોનું તો સાહેબે કીધું એમ આકર્ષણ વધ્યું છે, પણ એમાં આપણે જે છેલ્લા અમુક વર્ષમાં હરણફાર પડી તેમાં આદિત્ય L1 મિશન, બરોબર છે. L1 એટલે નાગરાજ પોઈન્ટ છે, એવા ટોટલ 5 બિંદુઓ છે પૃથ્વી અને સૂર્યની વચ્ચે અને આસપાસ. તો આ મિશન એટલું મહત્વકાંક્ષી હતું કે સૂર્યની આસપાસ જે કોરોના રચાય છે એની માહિતી માટે ભારતે સૂર્યના કોરોનાની માહિતી માટે આ મિશન લોન્ચ કર્યું. આદિત્ય એટલે સૂર્ય, આદિત્ય L1 મિશન. પછી જે ચંદ્રયાન 3 થયું ને એની સાથે હવે ભારત એક મોટી વસ્તુ કરવા જઈ રહ્યું છે, ને એ છે શું, તો કે આપણે આપણા અવકાશ યાત્રીને એ અવકાશમાં મોકલવાના છે, આઉટર સ્પેસમાં, એટલે કે મેન મેડ મિશન. પેલું સ્વમાનવ મિશન ભારત કરવા જઈ રહ્યું છે જેનું નામ છે ગગનયાન. હવે એના માટે જનરલી એવું થતું હોય ક્યારેક કે ભાઈ એમાં સિલેક્શન કોનું થાય, શું હું ને સાહેબ આટલું બધું જાણે તો અમારું સિલેક્શન થાય, શું કોઈ ઇસરોના સાયન્ટિસ્ટનું સિલેક્શન થાય? તો વર્ષોથી ઓલ ઓવર વર્લ્ડ આવું રહ્યું છે કે કોઈ પણ સંસ્થામાં જ્યારે આવા કોઈ અવકાશ યાત્રીની પસંદગી થાય તો જનરલી એરફોર્સના કોઈ વ્યક્તિ હોય. જેમ કે આપણે વાત કરીએ, તમે મને પૂછ્યું મુજબ, તો ડોક્ટર રાકેશ શર્મા, બરોબર, 1984માં પહેલા ભારતીય અવકાશ યાત્રી હતા, રશિયાના મિશન દ્વારા અવકાશમાં ગયા. તો એ ભારતીય એરફોર્સ, ઇન્ડિયન એરફોર્સના પાયલોટ હતા. હાલમાં છેલ્લે વાત કરીએ તો બીજા એવા ભારતીય વ્યક્તિ જે હમણાં જ આ મિશન માટે તૈયાર થઈને અમેરિકાના એક મિશન તરીકે ગયા, અને એ છે શુભાંશુ શુક્લા. બહુ જોરદાર વાત છે કે 1984 ને 2025, આફ્ટર 41 યર્સ, 41 વર્ષ પછી ભારતીય કોઈ વ્યક્તિ અમેરિકાના મિશન દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે ISS માં જાય છે, કારણ કે આપણે ગગનયાનમાં અવકાશ યાત્રી મોકલવાના છે. આવા 3 થી 4 અવકાશ યાત્રીની પસંદગી થઈ જે એરફોર્સના જ પાયલોટ છે, અને વર્ષ 2026ના લગભગ અંત ભાગ સુધીમાં આપણા મિશન કરશું, જે ભારત માટે બહુ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે કે કોઈ વ્યક્તિને આપણે સ્પેસમાં મોકલવાના છીએ ભારત તરફથી. ખૂબ સરસ વાત છે. મિત્રો, તમને પણ આ વાત જાણીને આનંદ થતો હશે કે આપણે ખરા અર્થમાં પ્રગતિ કરી રહ્યા છીએ, અને નોલેજ ઇઝ વેલ્થ. આપણી પાસે, ભારત પાસે જ્ઞાનનો પણ ખજાનો છે. તો આ ખજાનો જે છે એને વૈશ્વિક, કારણ કે આ બધા કાર્ય જે છે એ વિશ્વ માટે થઈ રહ્યા છે, કંઈક નવું કરી સમાજને નવા આયામ ઉપર પહોંચાડવાનો પ્રયત્ન આ વૈજ્ઞાનિકો કરતા હોય છે. ત્યારે સાહેબ, આ કુતૂહલ તો ત્યાંનું ત્યાં જ આપણું ઊભું ને રહે કે ભાઈ ખરા અર્થમાં આપણે આકાશમાં જોઈએ ત્યારે દર વખતે આપણને આકાશ જે છે એ કંઈક નવું જ નજરાણું આપણને આપતું હોય છે. ત્યારે આકાશમાં આપણે અવલોકન કરવું હોય તો એમના માટેનો ખરો સમય કયો ગણી શકાય કે આ સમય દરમિયાન અવલોકન કરો તો તમને વધુ સારું જે છે એ અવલોકનમાં જાણવાને જોવા મળે? આમ તો ખરેખર છે એ શિયાળાનો સમય વધુ પડતો અવલોકન માટે સારો રહે છે, કારણ કે ત્યારે ઠંડી હોય છે અને પ્લસ વાતાવરણ સારું હોય છે, અને એ સમય દરમિયાન તમને લગભગ જે કહી શકાય કે વાતાવરણની અંદર ડસ્ટિંગ ઓછું હોય છે, બરોબર. એટલે એ ડસ્ટિંગના હિસાબે તમે છે ને આ આંખે વ્યવસ્થિત આંખે તમે જોઈ શકો. અને આમ તો અવકાશ જોવા માટે આપણે ટેલિસ્કોપનો સારી રીતે ઉપયોગ તમે કરી શકો. અને આપણે બજારમાં અત્યારે આમ જોઈએ તો રિફ્લેક્ટર અને રિએક્ટર, આ બે જાતના આપણે ટેલિસ્કોપ મળે છે. મોસ્ટ ઓફ બધા છે એ રિફ્લેક્ટર ટાઈપ ટેલિસ્કોપનો ઉપયોગ કરે છે. અને જે આકાશગંગાઓ જોવા માટે અને ઘણા પોતાના શોખ માટે પણ ખરીદતા હોય છે. તો એ સમયે સૌથી બેસ્ટ છે એ આપણો શિયાળાનો વધારે સારો રહેતો હોય છે. તો મિત્રો, ટૂંકીને ટચ વાત, શિયાળાની અંદર તો આપણે આકાશ સામે મીટ માંડવાની જ છે, અવલોકનો પણ કરવાના છે અને નવું નવું જાણવાનું છે. પણ જાણવા માટે ખગોળ શાસ્ત્ર જે છે એ જાણવું જરૂરી છે. તારા તો તારા જ છે, ગ્રહો પણ ગ્રહો છે. સાહેબે વાત કરી કે બધા તારા છે, બધા ગ્રહો છે, તો તારા જે છે કઈ રીતે ચમકે છે, ગ્રહો કઈ રીતે ચમકે છે, કઈ રીતે ટમટમ થાય છે, બધી માહિતી આપણને આપી. તો પડિયા સાહેબ, તમે એ જણાવો કે ખરા અર્થમાં આ લોકોને વધારેમાં વધારે આપણે જોડવા હોય, વધારેમાં વધારે નોલેજ આપવું હોય તો એમની અવેરનેસ માટે આપણે શું કરી શકીએ? ઓકે, ખૂબ સરસ પ્રશ્ન. જેમ તમે કહ્યું કે અત્યારે યુવાધન વધારે આમાં એટ્રેક્ટ થઈ છે, તો સાહેબે જે વાત કરી ત્યાંથી હું ટુ બી કન્ટિન્યુ કરીશ કે શિયાળાનો બેસ્ટ સમય જરૂર છે, પણ જ્યારે તમે થોડું અંધારું થાય ને
તો તરત પહેલા જ આપણને કુતૂહલ થાય કે આ શું દેખાય છે. તો પહેલો પ્રશ્ન ત્યાં છે, પહેલો રસ ત્યાં જાગે છે. કારણ કે શરૂઆત થઈ, જેમ કે સાહેબે કીધું, એસ્ટ્રોનોમીના રસિકોને કોઈ સમજ નથી. મોડી રાત સુધી હું ને સાહેબ અમારી સાથે ઘણા બધા વિદ્યાર્થી લોકો જાગતા હોય, રાત ઉજાગરો કરીને શનિ ગ્રહ કે બધું જોવા આવતા હોય છે. પણ જેવું અંધારું થયું તો પેલા જોવાનું કોઈ મને કયો ઓબ્જેક્ટ દેખાય છે, સ્કાય ઓબ્જેક્ટ. તો પશ્ચિમ દિશામાં એક ચમકતો તારો દેખાય. જનરલી આપણા માટે એક કોમન વર્ડ એ છે કે આકાશમાં દેખાય એટલે સ્ટાર જ છે, તારો છે. કોઈ એવું નથી કે આ ગ્રહ છે કે સેટેલાઇટ છે, કારણ કે શબ્દ આપણા મનમાં નાનપણથી તારો શબ્દ જ આવે, સ્ટાર. તો પશ્ચિમ દિશામાં જે કલ્પેશભાઈ એક બહુ સરસ એકદમ કહી શકાય લાઇટ વાળો ઓબ્જેક્ટ દેખાય. હકીકતમાં એ તારો નથી, ગ્રહ છે, અને વિનસ એટલે શુક્ર ગ્રહ છે. તો જેવું અંધારું થાય, સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં તરત દેખાય છે. હવે આવા ઘણા બધા ધીમે ધીમે સ્ટાર દેખાશે. એટલે પેલા એને પ્રશ્ન એવો થશે કે ભાઈ આ કયો તારો છે, આ ગ્રહ છે કે કેમ. હવે ગ્રહ જે એ અને ખાસ કરીને ઉપગ્રહો એ પોતાના સ્થાન બદલે છે, પણ તારા પોતાના સ્થાન બદલતા નથી. મતલબ કે સ્ટાર છે ને એ સૂર્યમંડળની સાપેક્ષ એને આપણે સ્થિર ગણીએ છીએ, પણ બાકીના જે એના સ્થાન બદલે છે, બરોબર. તો એ તરત જોશે. હવે એમાં ઘણા બધા આકારો બને છે, બરોબર. જેમ કે હું કહું એવા કોન્સ્ટિલેશન, ગુજરાતીમાં આપણે નક્ષત્ર કહી શકીએ, તારા જૂથો કહી શકીએ. તો એવા 87 પ્રકારના કોન્સ્ટિલેશન ને તારા જૂથો છે. હાલમાં કહીએ તો જે સરકારશ્રી દ્વારા જે પાઠ્યપુસ્તક અમલમાં આવ્યા છે એમાં પણ એવા 3 થી 4 તારા જૂથો છે, જેમ બધા જાણતા હોય. એક તો સપ્તર્ષિ છે, પછી એક શર્મિષ્ઠા છે, એક મૃગ છે, અને એક મઘા નક્ષત્ર છે. હવે આ બધાના આકાર એટલે જો કોઈ વ્યક્તિ એમને જોશે ને, બાળક હશે કે મોટી ઉંમરનો વ્યક્તિ હશે, તો એના આકાર દેખાશે. ભાઈ ડોયા આકારનો છે તો કે સપ્તર્ષિ હશે. શિવજીના ડમરૂ આકારનો હશે તો કે આ મૃગ છે. અને જો ડમરાથી તમે આગળ વધો તો આખું મૃગશીર્ષ નક્ષત્ર થાય. એના ઉપરથી ને બીજું જ હશે મૃગશીર્ષ, તો કે ક્યાંક મેચ થાય છે. આપણા ગુજરાતી મહિના છે જેમાં મહિનો આવે માગસર, તો માગસર મહિનો મૃગશીર્ષ નક્ષત્ર ઉપરથી બને છે. તરત ઉપર એક ઝુમખું દેખાય. અમુક એવી અફવાઓ પણ છે, તમને ખાસ વચ્ચે આની અંદર એડ કરીશ, કે જનરલી લોકો સપ્તર્ષિ કોને મને ખબર છે, તો કે આકાશમાં એક્ઝેક્ટ મારે માથા ઉપર હોય ને સપ્તર્ષિ, જે નાનકડું ઝુમખું હોય, એ પણ તમને 6 તારાનું દેખાય, 7 ના હોય. પણ હકીકતમાં કૃતિકા નક્ષત્ર છે કે જેના ઉપરથી કારતક મહિનો આવ્યો છે. પણ સપ્તર્ષિ જોવું હોય ને મારાથી ઉત્તર દિશામાં દેખાય. પછી શર્મિષ્ઠાની વાત કરીએ તો ડબલ્યુ ને એમ આકારનું હોય, જેના દ્વારા ધ્રુવનો તારો શોધી શકાય. તો તરત એને પ્રશ્ન થાય ધ્રુવનો તારો ક્યાં, તો કે એ ન ખસનારો ઉત્તર દિશામાં. સૌથી પ્રકાશિત તારો કયો. આવા ઘણા બધા પ્રશ્નો દ્વારા અને આકાશમાં સાહેબ એક વાત કરી હતી ને, સૌથી પહેલી શરૂઆત નરી આંખે કરવી. તો નરી આંખે આકાશ દર્શનથી એનો રસ જાગશે, એની ઈચ્છા થશે, અને પછી સેકન્ડ સ્ટેપમાં ટેલિસ્કોપ અને બાયનોક્યુલર આવશે. તો આ રીતે વિદ્યાર્થીઓ હશે, લોકો હશે, અવકાશમાં રસ ધરાવતા હશે, એ આ સ્ટેપથી આગળ વધી શકે, એનો રસ પણ આગળ વધશે, અને એને ખ્યાલ આવશે પોતાની રીતે. અત્યારે ઘણી બધી સાહેબે કીધું AI નો ઉપયોગ કરીને તો ઘણી બધી એવી મોબાઈલ એપ્લિકેશન ને એવા સોફ્ટવેર પણ છે, જે લેપટોપ ને કોમ્પ્યુટરમાં નાખીને તમે કોઈ પણ સમયનું આકાશ જોઈ શકો છો, બરોબર. તો આવું ઘણું બધું કરી શકાય છે. બહુ સરસ વાત કરી મિત્રો. તમને પણ સાહેબે વાત કરી તો તમે પણ આજથી જ, મને એવું લાગે છે કે નરી આંખે તો જોવાનો પ્રયત્ન કરશો જ, અને શક્ય હોય તો પછી તમે તમારી રીતે આ રીતે જે તમને જે ગેજેટ લેવાના કીધા છે એ લઈ અને તમે જોઈ શકો છો. અનુભવી વ્યક્તિઓને પૂછી પણ શકો છો. અને હા, બીજી તમને ખાસ વાત કરવાની છે. આપણે ઓરા સાહેબ પાસે જશું. સાહેબ, ખાસ કરીને આ બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર ચલાવી રહ્યા છો, ત્યારે આ કેન્દ્ર જે છે આ માટે શું કામ કરી રહ્યું છે? ને ખાસ જુનાગઢના ઘણા લોકોને ખબર છે, પણ ઘણાને ખબર પણ નથી. તો આવું બધું જાણવું જોવું હોય તો તમારી પાસે કેવી રીતે આવે ને શું હોઈ શકે, અને તમે કઈ રીતે કામગીરી કરો છો ત્યાં? બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર છે, આમ તો મોતીબાગથી વંથલી રોડ ઉપર આવેલી પ્રેમાનંદ વિદ્યા સંકુલ છે એમાં આવેલું છે. એટલે તમે બાય રોડ એ રીતે આવી શકો છો. લોક વિજ્ઞાન કેન્દ્રની અંદર 5 ટેલિસ્કોપ છે. સામે જોઈને હવે વાત કરી દેજો. હા, લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આમ તો ઘણા બધા ટેલિસ્કોપ વસાવવામાં આવેલા છે. એમની અંદર તમે છે એ લગભગ 6.1, 3.5, 6.2 અને બાયનોક્યુલર જે છે એ જુદા જુદા વસાવવામાં આવ્યા છે. તો એના દ્વારા તમે આ આકાશનો કાર્યક્રમ તમે જોઈ શકો છો. જ્યારે પણ નવી કંઈક ઘટના, અવકાશીય ઘટના થતી હોય છે, ત્યારે અમે પ્રેસ નોટ આપતા હોઈએ છીએ. આપણે અત્યારે સોશિયલ મીડિયાનો પણ જમાનો છે, તો એમાં પણ અમે પ્રેસ રિલીઝ કરતા હોય છે, મેસેજ નાખતા હોય છે. એ ખાસ મેસેજ વાંચી અને તમે એ સ્થળ પર તમે પહોંચી શકો છો. અને દર વર્ષે જુદા જુદા લગભગ આવા 20 થી 25 કાર્યક્રમો જાહેર જનતા માટે થતા હોય છે. તો ત્યારે તમે બધા આવી શકો છો.
અને આમ તો ઘણા બધા આપણા જુનાગઢની અંદર પણ હવે ખગોળ રસિકો ઘણા બધા થઈ ગયા છે. તો એ બધા જે છે એ કંઈક ને કંઈક ઇવેન્ટ પણ કરતા હોય છે. જ્યારે ગેટ ટુગેધર કંઈક કરતા હોય ત્યારે અમને પણ ઇન્વિટેશન આપે છે. ત્યારે અમે પણ અમારું ટેલિસ્કોપ લઈ અને એવી જગ્યાએ જાય કે જ્યાંથી નરી આંખે દેખાતું આકાશ અને આકાશની અંદર કંઈ દેખાતું હોય વધારાનું કંઈ હોય અને નિહારિકાઓથી માંડી અને ઘણી બધી આકાશ ગંગાઓ પણ જોઈ શકાય છે. અત્યારે દેખાય છે. આપણે જ્યારે નક્ષત્ર દેખાતું હોય તો બે એવી આકાશ ગંગાઓ જે છે M41 અને M42 એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ પણ આપણે અત્યારે કેચઅપ કરી શકીએ છીએ. આવા ઘણા કુતૂહલ જાગતા હોય અને જોવું હોય તો વિજ્ઞાન કેન્દ્ર પર પધારો. આપણે વિજ્ઞાન કેન્દ્ર છે એ દરેક માટે ખુલ્લું જ હોય છે, સવારે 9 વાગ્યાથી માંડી અને સાંજના 7 વાગ્યા સુધી. અને આવી કંઈ એવી ખગોળીય ઘટના થતી હોય ત્યારે પણ અમે છે એ જાહેર જનતા માટે ખુલ્લું રાખતા હોઈએ છીએ. એવા ગ્રુપની સાથે પણ જોડાઈ શકીએ છીએ આપણે. મિત્રો, બહુ સરસ વાત કરી ને છેલ્લે વોરા સાહેબે તમને તમામ ડિટેલ આપી દીધી કે તમને જો આ બાબતમાં વધારે રસ લેવો હોય, વધારે જાણવું હોય અને તમે પણ રાષ્ટ્રને માટે કંઈક કરવા માંગતા હો, આવનારી પેઢીને એક કોઠાસૂઝવાળા વાલી પણ જો બનવા માંગતા હો ને, તો તમારે ખરેખર બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ. ખાસ કરીને ખગોળશાસ્ત્રની વાત કરતા હોય તો એમની અંદર પણ જ્યારે આપણે નવી ઘટનાઓ થાય છે ત્યારે તમે ત્યાં રૂબરૂ જઈ અને આ બધી ઘટનાઓ નિહાળી શકો છો. અને ખૂબ પૂર્ણ પ્રેમ ભાવે આ લોકો જે છે આપણને બતાવે ને. એ સમયે તો પંડ્યા સાહેબ પણ સાથે હોય છે અને બધાને લાઈન ક્રમબદ્ધ જે છે એ અલગ વસ્તુઓ જે કંઈ પણ ઘટના બનતી હોય એ સ્પષ્ટપણે બતાવે છે. એનો લાભ મેં પણ લીધેલો છે. તો મિત્રો, આવા અવસરો જ્યારે આવે ત્યારે અચૂક તમે મુલાકાત લેજો. બીજું, ભવિષ્યમાં તમે પણ ખગોળશાસ્ત્ર જાણતા હો, કંઈ નહીં તો તમે સાહેબે જે વાત કરી નક્ષત્રો જે છે એ જાણશો. રાશિ શું છે, નક્ષત્રોને રાશિ શું છે, કઈ રીતે આપણે બનાવી છે, કઈ રીતે ઋષિઓએ બનાવી છે. તો આ બધી વાતો જ્યારે તમે સમજશો ને પછી તમને એમ થશે કે નહીં, ખરા અર્થમાં મારો જન્મ ભારતમાં ભારતીય સંસ્કૃતિમાં થયો છે ને તો હું ધન્ય છું. કારણ કે અહીંયા જ આ બધું જે છે ને જ્ઞાન સમાયેલું છે. અને આ જ્ઞાન જે છે જ્યાંથી ઉદ્ભવ થયો એવી સંસ્કૃતિવાળો આપણો દેશ છે. અને એટલા જ માટે આપણે ધન્યતા અનુભવીએ છીએ. સાહેબ, તમે સ્ટુડિયોમાં પધાર્યા અને ખાસ ખગોળ વિજ્ઞાન, એમની વાતો અને એમની જે રસપ્રદ વાતો અને એમની અંદર પણ તમે અમને ફરી પાછા ઊંડા રસમાં ડૂબાડ્યા છે. તો એ બદલ અમારા દર્શકો વતી આપ સૌનો આભાર માનું છું સાહેબ. નમસ્કાર.